વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 55મું સોનીની પેઢીનું સંવત 1880 જેઠ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને મસ્તક ઉપર નવા નગરનું સોનેરી કોરે યુક્ત શ્વેત મોડિયું બાંધ્યું હતું. શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને તે સભાને વિશે મુનિ જાંજ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. પછી તે મુનિ કીર્તન ભક્તિ કરી રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનો આજ જેવું અંગ હોય તેવું સત્સંગ થયા મોરે પણ કંઈક હોય ખરું. અહીંયાનું છેલ્લું બસ કાલે બદલશે. જેનું આજ જેવું અંગ હોય તેવું સત્સંગ થયા મોરે પણ કાંઈક હોય ખરું. તે માટે આજ તો સર્વે જેનું જેવું અંગ હોય તે તેવું કહો. તેમાં પ્રથમ તો અમે અમારું જેવું અંગ છે તેવી વાર્તા કહીએ છીએ તે સાંભળો જ. જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવ મંદિર હોય ત્યાં દર્શને જવું, કથા વાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું એવી વાર્તા ગમતી. અને જ્યારે ઘર મૂકીને નિસરા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહીં અને વનમાં જ રહેવું ગમતું. અને બીક તો લેસ માત્ર લાગતી જ નહીં. અને વનને વિશે મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઇત્યાદિ અનંત જનાવર દીઠામાં આવ્યા, પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહીં. એવી રીતે મહાવનને વિશે સદા નિર્ભય રહેતા. પછી તીર્થને વિશે ફરતા ફરતા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા. અને પછી શ્રી રામાનંદ સ્વામી જ્યારે અંતર્ધાન થયા તે કેળે સત્સંગનું રૂડું થવાને અર્થે કંઈક બીક રાખવા માંડી. પણ અંતરમાં તો અખંડ વિચાર એવો રહે છે, જેમ મનુષ્યને મુવાટાણે પથારી ઉપર સુવાયરો હોય ત્યારે તે મનુષ્યમાંથી સૌને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે અને તે મરનારાને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે. તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું વર્તે છે. અને જેટલું માયિક પદાર્થ માત્ર છે તે સર્વે નાશવંત ને તુચ્છ સરખું જણાયા કરે છે, પણ એમાં વિકતિ નથી જણાતી જ આ સારું પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે. જેટલા માયિક પદાર્થ માત્ર છે તે તો સર્વે એક સરખા જણાય છે. જેમ કાંખના મુવાડા છે તેમાં સારો કયો ને નરસો કયો, તે તો સારો નરસો સૌ એક પાડમાં છે. તેમ માયિક પદાર્થ પણ સર્વે સરખા જણાય છે. અને કાંઈક સારું નરસું જે કહીએ છીએ તે તો ભગવાનના ભક્તને સારું લગાડવાને અર્થે કહીએ છીએ જે. આ સારું ભોજન છે, આ સારું વસ્ત્ર છે, આ સારું ઘરેણું છે, આ સારું ઘર છે, આ સારું ઘોડું છે, આ સારા પુષ્પ છે, તે ભક્તને સારું લાગે તે સારું કહીએ છીએ. અને અમારી સર્વ ક્રિયા છે તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી. અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે અને વાણી તે ભગવાનના યશને જ ગાય અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા પરિચર્યાને જ કરે. કાન તે અખંડ ભગવાનના યશને જ સાંભળે.
એમ ભગવાનની ભક્તિ જાણીને જે ક્રિયા કરીએ છીએ તે થાય છે. પણ એ ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વ પદાર્થોમાંથી ઉદાસી છીએ. જેમ કોઈક મોટો રાજા હોય ને તેને એક જ દીકરો હોય ને તે રાજા 60-70 વર્ષનો થાય પછી તેનો દીકરો મરી જાય, ત્યારે તે રાજાનું મન સર્વ પદાર્થમાંથી ઉદાસ થઈ જાય. તેમ અમારે પણ ખાતા પીતા ઘોડે ચડતા રાજી કુરાજીપણામાં સર્વે કાળે મન ઉદાસી જ રહે છે. અને અંતરમાં એમ વિચાર રહે છે જે આપણે તો દેહ થકી પૃથક આત્મા છીએ પણ દેહ જેવા નથી. અને વળી અંતરમાં એમ વિચાર રહ્યા કરે છે જે આત્માને વિશે રખે રજોગુણ તમોગુણ આદિક કોઈક માયાનો ભાગ ભળી જાય નહીં, તેને ઘડીએ ઘડીએ તપાસતા રહીએ છીએ. જેમ 16.5 વલું કંચન હોય ને તેને સોનીની પેઢીએ લઈ જાય અને જો ધણીની લગારેક નજર ચૂકે તો સોનું કાઢી લઈને તેમાં રૂપું ભેળવી દે. તેમાં હૃદયરૂપી તો સોનીની પેઢી છે ને તેમાં માયારૂપી સોની છે. તે પોતે બેઠો થકો સંકલ્પ રૂપી જે હથોડો તેના અખંડ ટચકા મારતો રહે છે. અને જેમ સોનીના છોકરા સ્ત્રી હોય તે પારસી કરીને તેને હાથ આવે તો કંઈક સોનું ચોરી જાય, તેમ ઇન્દ્રિયો અંતકણ એ સર્વે પાપ માયારૂપ જે સોની તેના છોકરા સ્ત્રી છે તે કંચન રૂપ જે ચૈતન્ય તેને વિશે 3 ગુણ તથા પંચ વિષયમાં આસક્તિ તથા દેહાભિમાન તથા કામ ક્રોધ લોભાદિક એ રૂપ જે રૂપો તેને ભેળવીને જ્ઞાન વૈરાગ્યાદિક ગુણરૂપ જે સોનું તેને કાઢી લે છે. અને જે સોનામાંથી સોનું કાઢીને રૂપું ભેળવે તો તે સોનું 12 વલું થઈ જાય ને પછી તે સોનાને તાવીને પાછું 16 વલું કરે તો થાય છે. તેમ આ જીવને વિશે રજતમ આદિક જે રૂપું ભેળ્યું છે તેને ગાળીને કાઢી નાખવું ને પછી કંચન રૂપ જે એક આત્મા તે જ રહે પણ બીજો માઇક ભેગ કાંઈ રહે નહીં. એવી રીતના વિચારમાં અમે રાત દિવસ માંડ્યા છીએ. તે એ અમારું અંગ છે તે કહ્યું. હવે એવી રીતે જેને જે અંગ હોય તે કહો. પછી સંત મંડળે એમ કહ્યું જે હે મહારાજ, તમારે વિશે તો માઇક ગુણનો ભેગ હોય જ નહીં. તમે તો કેવલ્ય મૂર્તિ છો. પણ એ જે સર્વે તમે વાત કરી તે તો અમારા અંગની છે ને તમે કહ્યો જે વિચાર તે અમારે સર્વેને રાખ્યો જોઈએ. પછી શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારાને વિશે પધાર્યા. ઇતિ વચનામૃતમ ગરુડા મધ્ય પ્રકરણનું 55મું થતું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે મહારાજ, શું નવીનભાઈ યાદ રાખ્યું કયો જઈ? એમાં મહારાજ કે સૌના અંગની વાત કરો. પછી મહારાજ કે અમે અમારા અંગની વાત કરીએ. ત્યારે મહારાજ કે અમે 12 અવસ્થામાં હતા ત્યારે અમને ભગવાનના દર્શન કરવા જાવ, ભગવાનનું સાધુનો સમાગમ કરો, તીર્થ કરવા જાઓ એ ગમતું. ને પછી જ્યારે ઘરથી બહાર નીકળ્યા વન વિચરણમાં ત્યારે અમને બીક તો લાગતી જ નહીં. મોટા સર્પ હોય, હાથી હોય, એ સિંહ હોય, એ કોઈની બીક ન લાગતી. ને પછી જ્યારે અમે ફરતા તીર્થ કરતા રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે અમને જ્યારે રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થયા ત્યારે અમને થોડીક સત્સંગના રૂડા થવા માટે બીક લાગવા લાગી. મહારાજ મહારાજે એમ કહ્યું કે હવે સૌના અંગની વાત કરો. તો પ્રથમ અમે અમારા અંગની વાત કરીએ છીએ કે અમે બાલ્યાવસ્થામાં હતા ત્યારે અમને મંદિરે જવાનું, કથા વાર્તા કરવાનું, તીર્થ કરવાનું એવું બહુ ઈચ્છા થતી અને એ કરતા. પછી
વન વિચરણમાં નીકળ્યા પછી અમને મોતનો બીક જ મટી ગઈ. મોટા મોટા જંગલની અંદર મોટા મોટા સર્પો હતા, મોટા મોટા સિંહ હતા, મોટા મોટા હાથી હતા, પણ અમને મરવાની તો બીક જ લાગતી નહોતી. પછી રામાનંદ સ્વામીને અમે દર્શન થયા પછી તે અંતર ધ્યાન થયા પછી થોડીક બીક સત્સંગ જળવાય એટલા માટે અમે રાખવા માંડ્યા. બરાબર. ત્યાર પછી સૌને ચંદુભાઈ કઈ યાદ છે? યાદ હોય તો કયો. મહારાજ કહે છે કે સત્સંગ થયા મોર આજે જેનું જેવું અંગ છે એવું સત્સંગ થયા મોર પણ એવું અંગ હોય એમ કરીને મહારાજે પોતાના અંગની વાત કરી. અમને બાળપણથી જ કથા વાર્તાનો તથા મંદિરે દર્શન કરવાનો આવો અમારો ઢાળ હતો. પછી પોતાના અંગની વાત કરી પછી માઇક પદાર્થની વાત કરી. સોની છે તે એનું ઉદાહરણ આપ્યું. સોની છે તે માલિકની નજર ચૂકવીને સોનું કાઢીને રૂપું ભેળવી દે છે. બરાબર. એમ બધાએ ધ્યાન રાખવાનું છે કે આપણા વિષયો જે છે એ આપણા ગુણોને હરી લે અને એમાં દોષ ભેળવી દે છે. એમ બધાએ ધ્યાન રાખવાનું છે. એ ધ્યાન રાખવાનું. હાલો ભાર્ગવ ભગત કયો તમે શું ધ્યાન રાખવાનું છે આપણે? મહારાજે કીધું કે મહારાજે પોતાનું અંગ બતાવ્યું. અહીંયા ચાલુ છો ભાઈ, ત્યાં તમે કઈક કર્યું. શું કર્યું? મહારાજના કેટલી પ્રકારના અંગ આવ્યા? મહારાજ નાના હતા બાલ્યાવસ્થાનું અંગ કીધું કે અમને કેવી રુચિ હતી દેવદર્શને જવું, કથા વાર્તામાં બેસવું, સાધુ સમાગમ કરવો. આ મહારાજનું બાલ્યાવસ્થાનું અંગ હતું. પછી વન વિચરણમાં હતા ત્યારે મહારાજે કીધું કે મોટા મોટા હિંસક પ્રાણીઓ હતા તો પણ મરવાની તો લેશ માત્ર બીક પણ લાગતી નહોતી અમને. પછી રામાનંદ સ્વામી મળ્યા અને પછી જ્યારે અંતર્ધ્યાન થયા રામાનંદ સ્વામી ત્યારે મહારાજ કે સત્સંગના રૂડા માટે કંઈક બીક રાખવા માંડી. પછી મહારાજે જેમ 60 વર્ષે દીકરો થયો હોય પછી મરી જાય તો તેને બધા પદાર્થ નાશ થઈ જાય એવી રીતે મહારાજે કીધું કે અંત અવસ્થા જેવું વર્તે છે સદાયને માટે. અને પછી સોનીની પેઢીનું દ્રષ્ટાંત આપ્યું. પણ એ તો સંતોએ છેલ્લે કીધું કે તો બધું અમારા માટે હતું, તમે તો કહેવું છે મૂર્તિ જ છો. અને ઓલું મરવા પટાણે હોય ત્યારે મરનારાને પણ સંસારમાંથી ઉદાસ ચિંતા થઈ ગઈ હોય અને એના સંબંધી સર્વ હોય એને પણ એને વિશે કઈ પ્રીતિ ન હોય. એવી રીતે સદાય માટે અંત અવસ્થા જેવું વર્તે છે એમ મહારાજે કીધું. 4-5 અંતર ધ્યાન છે પછી
મહારાજ કે કાંઈક ને કાંઈક અંગ હોય બધાયમાં. સત્સંગ થયા પહેલાનું અંગ હોય, પછીનું અંગ હોય. મહારાજે પોતાના બાલ્યાવસ્થાના અંગો જણાવ્યા. પહેલા અમે બાળક અવસ્થામાં આવા હતા. દેવદર્શને જવું, સાધુ સમાગમ કરો, કથા વાંચવી, કથા સાંભળવી, તીર્થ કરવા જવું, આ બાલ્યાવસ્થાના અંગ હતા. હવે આને ચાલવા દો ને. કાલે હરિલીલા અમૃતની કથા વંચાતી તેમાં આવ્યું હતું 20 મંદિરે ઘનશ્યામ મહારાજ એક સાથે દર્શન કરવા ગયા. પછી રામ પ્રતાપજી બોલાવા ગયા. વાળોટાણું થયું એટલે સીતારામ ને મંદિરે ગયા. અહીંયા અમારા ઘનશ્યામ ક્યાં ના આવ્યા? તો ક્યાંય તો સંધ્યા સમય ના આવ્યા છે. રામ પ્રતાપજી ઘનશ્યામ મહારાજને કહે છે કે આવો હવે ઘરે વાટ જોવે છે માતુશ્રી વાળું કરવા માટે. તો કે તમે કનક સિંહાસને જાઓ ને, તમે ત્યાં દર્શન કરો તો હું આવું છું ને આપણે સાથે વયા જાઓ. કનક સિંહાસને ગયા રામ પ્રતાપજી. ત્યાં ઘનશ્યામ મહારાજ કથા સાંભળતા હતા. ત્યાંના મહંત કથા કરતા હતા. મહંતને કીધું રામ પ્રતાપે અમારા ઘનશ્યામ અહીં ક્યાં ના? તો કે અહીં તો બહુ વખતના છે, ઘણો સમય થઈ ગયો, અને તો દરરોજ આવે છે. આખા અયોધ્યામાં નિયમ વાળા આ એક છે. કથામાં બેસવું એટલે બેસવું, આરતીમાં આવવું એટલે આવવું, દંડોત કરતા કરવા એટલે કરવા, એમ તો પ્રદક્ષિણા કરે. અનિશુદ્ધ નિયમ પાળે છે આ તમારો ભાઈ. ઘનશ્યામને કે છે રામ પ્રતાપજી હવે આવો ને, આવો હવે ઘરે. માતુશ્રી તમારા ભાભી વાટ જુએ છે, તમારામાં બહુ હેત, તમારા વગર વાળું નથી કરતા. તો કે તમે હનુમાન ગઢીએ જાઓ ને, હું ત્યાં આવું છું, પછી બે ભેગા વયા જઈશું. રામ પ્રતાપજી હનુમાન ગઢીએ ગયા તા એક પગે ઉભા રહીને ઘનશ્યામ માળા કરતા હતા. મહંતને કીધું કે આ ક્યાં ના છે? કે આ બહુ સમય થયો, 1 કલાક થઈ ગયા એવા, અને દરરોજ આવે છે. પણ એને બોલાવતા નહીં હોય, એ માળા કરતા કરતા બોલતા નથી. માળા પૂરી થાય પછી બોલશે. પછી ઘનશ્યામ મહારાજની માળા પૂરી થઈ, દંડોત કર્યા. રામ પ્રતાપજી કીધું હાલો હવે મંદિરે ઘરે. તમે તો ઓલા મંદિરે હતા, ઓલા મંદિરે હતા, અહીંયા છો. તો કે હું 20 મંદિરે હતા ને એક સાથે છું. 20 મંદિરે 20 મંદિરે હું એક સાથે દર્શન કરું છું. તીવ્ર શ્રદ્ધા વાળા એક જ ટાઈમમાં જાજે ઠેકાણે દર્શન કરી શકે. આ મહારાજનું અંગ તીર્થ કરવા જાય, સાધુનો સમાગમ કરે, કથા સાંભળે, વળી કથાકારમાં કાંઈ પોઈલ હોય તો એ છતી કરે.
લોકોને ખોટે માર્ગે ચડાવે, ચડી જાય એવી કથા કરતા હોય તો ઠપકોઈ દે કથાકારને. તીર્થ કરવા જાવું, આવું અંગ હતું. ઘરે હતા તે. જેટલા મંદિરો એ બધા મંદિરો દર્શન કરવા આ એક અંગ છે બાલ્યાવસ્થાનું. એ બહુ મોટા થવાનો પ્રારંભ છે. એ ઝાઝા જીવનું કલ્યાણ કરવાના વિચારો છે. ઝાઝા દેવમાં દૈવત મૂકવાનું એનો એ શુભ વિચાર. ઝાઝા દેવમાં દૈવત મૂકવું, ઝાઝા જીવને એ દેવ ખેંચી શકે, ઝાઝા જીવનું કલ્યાણ થાય, આવું અંગ. પછી તો માતા પિતા ધામમાં વહી ગયા. પછી ત્યાં કઈ રહેવાનું નહોતું. ધર્મ ભક્તિ હતા એટલે રહ્યા. પછી તો ગોકુલ છે, કાન ગયે પીછે રહે આહિર. ધર્મ ભક્તિ ગયા પછી ત્યાં કઈ હતું નહીં. પછી નીકળી ગયા કે હવે અહીં ન રહેવાય. આપણે ત્યાં ધર્મ ભક્તિ હશે ત્યાં સુધી રહે, પછી અહીંથી હકેલવાના. જ્યાં ધર્મ ભક્તિ છે ત્યાં જવાના. જ્યાં ધર્મ ભક્તિ નહોતા અહીંયા ધામા નાખ્યા. ધર્મ ભક્તિ હતા ત્યાં ધર્મ ભક્તિ હશે ત્યાં સુધી ઉતારો રહેશે ઘનશ્યામનો, પછી અહીંથી હકેલવાના. એમાં કોઈએ કઈ મથ મારવાની જરૂર નથી, બડાયું મારવાની જરૂર નથી. અમે સારામાં સારા સાધુ છે, સારામાં સારા સત્સંગી છે, એવા કઈ પાઘડા બાંધીને ફરવાની જરૂર નથી કોઈએ. તમારામાં ધર્મ અને ભક્તિ હોય તો તમારે ત્યાં સ્વામિનારાયણ છે. ધર્મ ભક્તિ નહીં હોય એટલે કાળી દૈત આવવાનો, રાવણ આવવાનો, કંસ આવવાનો. ઘણા ને ત્યાં રાવણ છે. એ ધર્મ ભક્તિ નો એટલે રાવણ પ્રવેશ કરી ગયા હોય. ધર્મનો લોપ કરીને ભક્તિનો લોપ કરીને જન્મ આપ્યો એ રાવણ જન્મે, કા કંસ જન્મે, કા શિશુપાળ જન્મે. પછી નીકળી ગયા અયોધ્યાથી, છપૈયાથી. પછી વનમાં એક કોપીન ભર, માથે એક આચ્છાદન વસ્ત્ર, મર્યાદા પૂરતું, માત્ર કોપીન નહીં. આસક્તિ નથી આચ્છાદન વસ્ત્રમાં, પણ મર્યાદા માટે માથે વીંટ્યું હતું. આચ્છાદન વસ્ત્ર એટલે શું? બસ કોપીન ભરીને પછી માથે વીંટી દે કપડું, એને આચ્છાદન કહેવાય. આચ્છાદન એટલે ઢાંકવાનું. એ કમરથી ગોઠણ સુધી હોય, નીચે રાખે તો હાલવામાં નડે. નીલકંઠ વર્ણીની મૂર્તિના દર્શન કર્યા છે ને, એ આચ્છાદન વસ્તુ. એક તુંબી પાત્ર, પાણી ગળવાનું ગળનું એક. મૃગચર્મ બેસવા માટે. જપ માળા, શાલિગ્રામ નો બટવો ગળામાં, પૂજા કરવા માટે. શાલિગ્રામ ને બાંધી દીધા હતા, કપડામાં વીંટી ગળે બાંધી દીધા હતા. એટલે હું બહુ સાચવવું નહીં, ક્યાંય ભૂલાઈ જાય નહીં એમ. 6 શાસ્ત્રનો સાર એક ગોટકો હતો, પુસ્તક હતું, એ આમાં બગલમાં રાખીને ચાલતા. કારણ કે આ હાથમાં હોય ઓલ્યું તુંબી પાત્ર, આ હાથમાં માળા હોય એટલે પછી આમ બગલમાં રાખી દે. અને માથે જટા હતી, જાણે મુગટ હોય એવી તો જટા હતી. પછી નીકળ્યા ઘરેથી. ધર્મ ભક્તિ હતા નહીં
એટલે કઈ બંધન હતું નહીં. ભાઈમાં મારો નાનો ભાઈ છે એવા સૂર વાગતા હતા. ઈચ્છારામને એમ મારો મોટો ભાઈ છે એવા સૂર વાગતા હતા અંદર ખાને. ઉપરથી ભગવાન કહેતા હતા માલપા ધબક 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 ભાઈના સૂર વાગતા હતા. મોટા ભાઈને મારો નાનો ભાઈ છે, હવે મારે પરણાવવાની જવાબદારી આવી, મા બાપ વયા ગયા છે, હવે આને જો ક્યાંકથી મળી રહે તો આ હખણો રે. આ સૂર વાગતા હતા રામ પ્રતાપજીને. ભાભીમાં દેરપણાના માલપા સૂર વાગતા હતા. એટલે ક્યાંય બંધન થાય એમ હતું નહીં ઘનશ્યામને, ક્યાંય બંધન થાય એમ હતું નહીં. આપણે હકમણ થાય ત્યાં રોકાઈ જાય, કઈ ઘનશ્યામ રોકાય? હકમણ થાય એમ ત્યાં ન રોકાય કઈ. ધર્મ ભક્તિ બે બંધન હતું, બે તો બંધન વહી ગયા. આ બધા હતા એ બધા બોદા હતા, બોદા હતા. પછી નીલકંઠ નીકળી ગયા વનમાં. અનંત તીર્થોમાં દૈવત પૂરવા માટે, ધર્મમાં છુપાઈ ગયેલો અધર્મને નાશ કરવા માટે, વિદ્વાનોની બોધી વિદ્વત્તાને છતી કરવા માટે, ધર્માચાર્યોના અધર્મને ખુલ્લા કરવા માટે તીર્થોમાંથી અસુર ગુરુઓ અને અસુર સંન્યાસીઓ, અસુર વક્તાઓ, કથાકારોના પાપથી તીર્થોનું નષ્ટ થયેલું દૈવત એને ફરીવાર પ્રતિષ્ઠિત કરવા માટે નીલકંઠે મહાપ્રસ્થાન શરૂ કર્યું. કોઈ રૂટ નક્કી નહોતો, ક્યાંની પૂર્ણાહુતિ થશે એ કઈ નક્કી નહોતું. અને એ વન વિચરણમાં હિંસક પ્રાણીઓની લેશ માત્ર બીક લાગતી નહીં. આ પછીનું અંગ, વનમાં ગયા પછીનું અંગ, લેશ માત્ર બીક લાગતી નહીં. સર્પો, ઝેરી સર્પો, નીલકંઠ ચાલ્યા જતા હોય તો પગે વીંટાતા જાય. લ્યો, ઉપર ઝાડવા ઉપરથી લટકતા ઝેરી સર્પો નીલકંઠની જટા મુકુટના દર્શન કરતા જાય, એનો સ્પર્શ કરીને નિર્વિષ થતા જાય. અરણા પાડા, રીંછ ભીંચ, વાઘ ને સિંહ ને વરુ ને આખા નીલકંઠ ઓરાઈ જાય એવા મોટા મોટા ફાડીને બેઠા હોય આમાં. નીલકંઠ નિર્ભયપણે ચાલ્યા જતા હતા. નીલકંઠ વર્ણી કે મહારાજ કે અમને લેશ માત્ર બીક લાગતી નહીં. હિંસક પ્રાણીઓની પણ બીક લાગતી નહીં. હિંસક પ્રાણીઓ જેવા અધર્મી રાજાઓ એની પણ બીક નહીં. હિંસક પ્રાણીઓ જેવા સંન્યાસીઓ, વેદાંતીઓ એની પણ બીક નહીં. હિંસક પ્રાણીઓ જેવા અસુર ગુરુઓની પણ બીક નહીં. હિંસક પ્રાણી જેવા દીકરીઓ, કોની? બુટોલ નગરની સિંહણ જેવી બે દીકરીઓ એ સામેથી આવતી હતી, એની પણ બીક નહીં. લ્યો, કે આ મને બંધન કરશે તો એની પણ બીક નહીં. અને બીક લાગી ત્યારે સત્સંગના રૂડા વાસ્તે બીક લાગી. હું જો આનાથી બીવું તો
તો ગુજરાતમાં ગયા પછી ગુજરાત સૌરાષ્ટ્રના યુવાનો આનાથી બીવે. આવા અંગ હતા મહારાજના. હે વનમાં આયા રાધા ડેરી કહેવાય છે જુનાગઢમાં. સિંહ આવ્યો તો સિંહ, તેને આશ્રમ હતો જે મોહન તે આશ્રમના ડેલા બંધ કરાવી દીધા સિંહની બીકે. અને પછી નીલકંઠ વર્ણી આમ આવતા હતા એ જોયા અને બધા મહંતો મહંતના શિષ્યો બારી બારણામાંથી જોયા કે આગળ આ નીલકંઠ મોતના મોઢામાં ઓરાઈ જવાનો છે, આનું હાટકું રહેવાનું નથી. આમ નીલકંઠ વર્ણી આવતા હતા તા સિંહ નીલકંઠ વર્ણીના ચરણારવિંદ ચાટવા માંડ્યો, નિર્વિષ થઈ ગયો, હે અહિંસક થઈ ગયો. પછી નીલકંઠ વર્ણી એને ઓશિકો કરીને બેહી ગયા. આમ આમ તમે બળદ બેઠો જ નથી, આમ ઘણી વાર બેઠા હતા ને રામજીભાઈ, એમ આમ આમ સિંહના પેટ ઉપર આમ હુતા, એક પગ આમ રાખ્યો, આમ માળા રાખી. ઓલા મંદિર માંથી જોતા હતા, ન્યા એનો પેશાબ ભયો ગયો. મંદિર માંથી જોતા હતા એને કેટલાને ઝાડા થઈ ગયા હતા. નીલકંઠ વર્ણીને ભય નહોતો. લ્યો કેવી વાત છે. હાવ નિર્ભય વનમાં, કોઈ પ્રકારનો ભય જ નહીં. અદ્યૈવ વા મરણ મસ્તુ યુગાંતરે વા. હે આજે અત્યારે મૃત્યુ થાવ કે યુગો પછી મૃત્યુ થાવ, આપણી પાછળ કાંઈ નથી. સાંભળ્યું? આ વનમાં ફરતા હતા ત્યારનું અંગ. નિર્ભય સ્વતંત્ર, ક્યાંક સિદ્ધાંત, ક્યાંક પકવાન, ક્યાંક આમાન, એની ઈચ્છા હોય એમ કરે. ક્યાંક ફરાહાળ, ફ્રૂટ, દૂધપાન, ક્યાંક રાજા રજવાડા જેવાના રાજભોગના થાળને ખૂમચાઓને ઠેબુ મારી ચાલતા થઈ જતા હતા. ક્યાંક 400 ગામનું રાજ મળતું હતું, એને ઠેબે ચડાવી દીધા. આ નિર્ભયતા. કઈ નિર્ભયતા? આ છોડી દઈશ પછી નહીં મળે તો? આવો કોઈ ભય નહોતો, નિર્ભય પણ હતા. બીકનું નામ નહીં, બીક તો સ્વપ્નમાં આવે નહીં. રાજભોગને ઠેબે ચડાવતા હતા. રાજા રજવાડામાં ઉછેરાઈને મોટી થયેલી કન્યાઓને એની હામું જોતા નહોતા. નિર્ભય, પછી નહીં મળે તો શું થાશે એ બીક નહોતી, કારણ કે જોતી જ નથી, પછી શું બીક? આપણે નથી ભાઈ, હાજે નહીં મળે તો ફ્રીજમાં રાખી દો, હાજે ખાવા થાય. એને એ કાંઈ હતું જ નહીં. અત્યારે છોડી દઈશું પછી નહીં મળે તો શું થશે, એવું કાંઈ હતું જ નહીં. આમ બીક લાગતી નહીં લેશ માત્ર. સમજ્યું? હું કીધું વાંદરાઓ અને રીછો નીલકંઠ વર્ણીના ચરણારવિંદમાં ધનુષનું ચિહ્નના દર્શન કરી, ઓહો આ તો સાક્ષાત રામ છે. એ વાંદરાઓ અને રીછો પગમાં પડતા હતા, આ તો સાક્ષાત રામ છે. જટા મુકુટ જોઈને
શંકરના ઉપાસકો શંકર માનીને પગમાં પડતા હતા, તો સાક્ષાત શંકર છે. નીલકંઠ, આનું ગળું લીલું છે, આ તો નીલકંઠ છે, મહાદેવ છે. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર એમ કરી નીલકંઠ વર્ણિની પૂજા કરતા હતા. લ્યો સાંભળ્યું? હું કીધું? એના ચરણારવિંદમાં ચંદ્રનું ચિહ્ન જોઈને 18 ભાર વનસ્પતિને પોષણ થતું હતું. સાંભળ્યું? હું કીધું? આવા નિર્ભય નીલકંઠ જેને મળે એને નિર્ભય કરી દે, નિર્ભીક કરી દે. જે દર્શન કરે એ નિર્ભય થઈ જાય, એને નિર્ભય કહેવાય. જે સ્પર્શ કરે એ નિર્ભય થઈ જાય, એને નિર્ભય કહેવાય. આમ વનમાં ફર્યા નીલકંઠ વર્ણી. વિચાર કરો. સાંભળ્યું? તમે નિર્ભય થયા છો? હા ભાઈ, તમે નિર્ભય થયા છો? તમને નિર્ભય મળ્યા છે? તમે નિર્ભય થયા છો? દીકરીઓનું શું થશે આવી બીક મારી પાસે હાલે છે? તો પછી ચિંતા ન કરવી, એની મેળે ગોઠવાઈ જાય. તમારે આઈ પીડ્યું રહેવું નિર્ભય થયા હો તો. જેના મા બાપ મરી જાય છે એના દીકરા દીકરી કોઈ કઈ સાધુ નથી થઈ જતા, સાંખ્યોગી નથી થઈ જતા. એ તો આખું ગામ પરણાવે. મા બાપ નો હોય તેને બહુ સારું, આખું ગામ પરણાવે. અમારે પીપળામાં આંધળાને આખું ગામ પરણાવા હોત ગયા હતા પરણાવા. આ ભાઈ હોત, એને હોત હકતો રાખ્યો હતો, આખા ગામે હકતો રાખ્યો, હડતાલ રાખી કે આંધળો આંધળીને પરણવા જાય છે. આ એક આપણા ગામનો સુવર્ણ સૂર્યોદય ઉદય થયો છે. ગયા હતા ને કા? આખું ગામ, જેને મા બાપ ન હોય ને એ તો બહુ મજા ભાઈ, આખું ગામ પરણાવે. લ્યો અમને કોઈ સાંખ્યોગી થઈ જવાનું નથી, કોઈ સાધુ થઈ જવાનું નથી. બધાય ગોતી લેવાના, મકવાણી માલી જેહલો જોગી એ ફિટ થઈ જવાનું જ છે. નિર્ભય થઈ ગયા છો? બીક તો લેશ માત્ર લાગતી નહીં. નીલકંઠ વર્ણી કે સામને બહુ દયા કરી. બાલ્યાવસ્થાથી મહારાજ પોતાની વાતો આપણને કરે છે, આ મોટી દયા. આપણી અવસ્થાઓ બદલ્યા કરે છે એટલે એના અંગનો આપણને પ્રભાવ નથી પડતો, દિવ્ય ભાવ નથી. શ્રીજી મહારાજ જયારે બાલ્યાવસ્થાથી પોતાની વાતો કરતા હોય ત્યારે એ દિવસ આપણે માટે બહુ અતિ ભાગ્યનો દિવસ કહેવાય. મહારાજ પોતે કૃપા કરીને કહે છે. સભામાં બેહનારાએ કોઈ કીધું નથી મહારાજને તમારું બાલ્યાવસ્થાનું અંગ કયો અને આમ કરો, કાંઈ નહીં. મહારાજે બધાને કીધું તમારે બધાને કાંઈક કાંઈક અંગ હશે પહેલા ને અત્યારે, એમ કરીને પોતે પોતાના અંગની વાત કરવા માંડ્યા. લાઈનમાં ઉભું રહેવું પડ્યું નથી અને વાત કરે છે. આ સહજાન સ્વામીની અતિ અપાર કરુણા છે. નહીંતર લાઈનમાં ઉભું રહેવું પડે. હે પછી એક રૂમમાં જાય તોય ત્યાં હોય નહીં, બીજા રૂમમાં જાય તોય હોય નહીં, પછી ત્રીજા ચોથા રૂમમાં બેઠા હોય મહંત શ્રી.
પહેલા રૂમમાં હોય તો બહુ મહિમા ઘટી જાય, એટલે ત્રીજા ચોથા રૂમમાં પીડ્યા હોય. આવું હોય તો બહુ મજા આવે કા. લાઈનમાં ઉભું રહેવું પડ્યું નથી. મહારાજે એવી દયા કરી, હે બાલ્યાવસ્થાથી પોતાનું અંગ જણાયું. આ વનમાં રહેતા ત્યાંનું અંગ લેશ માત્ર બીક લાગતી નહીં. મહારાજ કે લેશ માત્ર. વિચાર તો કરો. અને પછી લોજ આવ્યા, પીપળાણામાં રામાનંદ સ્વામી મળ્યા. પછી રામાનંદ સ્વામીએ પોતાના શિષ્યો અમને જેતપુરમાં સોંપી દીધા. પછી બીક મંડી લાગવા. ઓહો, હે આ રામાનંદ સ્વામીએ સોંપેલો સત્સંગ છે, એની આપણે કેવી રીતે દેખભાળ કરશું અને કેવી રીતે આપણે એની સંભાળ રાખશું, કેવી રીતે રામાનંદ સ્વામીના ઋણમાંથી મુક્ત થઈશું, આવી બીક લાગતી. છતાંય આ અંગની સાથે થોડુંક અંત અવસ્થા જેવું પણ રહેતું હતું. જોયું? તમને ભલે બીક લાગે વ્યવહારમાં શું થશે, પણ સાથે એમ તો થવું જોઈએ કે બસ હમણાં મરી જાઓ, માળા ફેરવી લ્યો, સમાગમ કરી લ્યો, હમણાં મરી જાઉં, હમણાં મરી જાઉં. આ અંત અવસ્થા જેવું કહેવાય. આ બીક લાગી કહેવાય. આપણને મરવાની બીક જ નથી, કારણ કે મરી ગયા પછી હું મરવાની બીક. મળદા ઉપર હું ભાઈ વીજળીનો ભય. મરી તો ગયા જ છે, એમ છે. સત્સંગને માટે બીક લાગતી અને એની સાથે અંત અવસ્થા જેવું વર્તતું હતું. દ્રષ્ટાંત આપ્યું મહારાજે. દ્રષ્ટાંત આપ્યું. શું દ્રષ્ટાંત આપ્યું? રાજા હોય, 60-70 વર્ષે દીકરો મરી જાય, પછી કોઈ પણ પદાર્થમાં રાજાનું મન ચોંટે નહીં. રાજભોગમાં એનું ક્યાંય મન લાગે નહીં. રાણીઓમાં એને ક્યાંય વૃત્તિ ચોંટે નહીં. ખાન પાન આદિક એને ઝેર જેવા થઈ જાય. સારા સારા વસ્ત્રો એને સરબ જેવા સુવાળા લાગે. આનું નામ મહારાજ કે છે સત્સંગના રક્ષણ માટે બીક લાગે છે, સાચવવા માટે, અને અંત અવસ્થા જેવું પણ લાગે છે. સાંભળ્યું? પછી શું વાત છે? હાલો બોલો ભાર્ગવ ભગત. યાદ છે? તમને યાદ છે? સંત સ્વામીને જો તમે બોલો. મહારાજ કે આત્મા તે શુદ્ધ છે, આત્મા છે તે શુદ્ધ છે, આત્માને વિશે કોઈ ભેળ ન પડી જાય એના માટે મહારાજે આત્માને વિશે રજોગુણ તમોગુણ ભેળ ન પડી જાય એના માટે સોનીની પેઢીનું દ્રષ્ટાંત દીધું. જેમ સોનીની પેઢી હોય ત્યાં ધણી હોય, કોઈ સોનું ત્યાં કામ કરવા માટે મૂકી આવે ત્યારે આ ધણીને એની પર ધ્યાન ન હોય તેમાંથી સોનું કાઢીને રૂપું ભેળવી દે છે. એમાં હૃદયને વિશે સોનીની પેઢીનું દ્રષ્ટાંત દીધું. હૃદય છે સોનીની પેઢી છે, એટલે એની અંદર રજોગુણ તમોગુણનો વેગ ભળી ન જાય એનું મહારાજે ધ્યાન રાખવાનું કીધું. જેટલા રજોગુણ તમોગુણ ભળે એટલા સદગુણ ભેગ વાળા થઈ જાય. સોનામાં રૂપું નાખો એટલું સોનું ભેગ વાળું કહેવાય. એમ આત્મ વિચારમાં, આત્મસત્તામાં
માયાના ગુણને ભળવા દેવા નહીં. આમ મહારાજે વાત કરી. સંતોએ કીધું મહારાજ એ તો અમારે કરવાનું છે, તમે તો કૈવલ્ય મૂર્તિ છો, તમારામાં ભેગ કાંઈ ભળે નહીં. આવી રીતે આ વતનાવતમાં મહારાજે વાત કરી. બોલો, નિર્ભય થવું છે કે ભય વાળું થવું છે? બોલો, કે બે રાખવું છે? નિર્ભય તો મહારાજ તો ભય વાળા પણ છે, આપણે ખાલી નિર્ભય થવું છે. એટલે એ ભય રાખવો પડે ને. કેવળ નિર્ભય થઈ ગયા છે એ જ મોટી નુકસાની છે. બીજા કેવળ ભય રાખે છે એને મોટી નુકસાની છે. કેવળ ભય રાખે છે માયાનો એને મોટી નુકસાની છે. કેવળ ભગવાનના નિશ્ચયથી નિર્ભય થઈ ગયા છે એ પણ એને મોટી નુકસાની છે. મહારાજ પોતે પુરુષોત્તમ નારાયણ કહે છે કે સત્સંગનું રૂડું થાય એટલા માટે અમને ભય રહે છે, ચિંતા રહે છે. આપણને કાંઈ ચિંતા જ નહીં, કાંઈ ચિંતા નહીં. સત્સંગનું જેમ થવું એમ થાય, સત્સંગીનું જેમ થવું એમ થાય, સાધુ મંડળનું જેમ થવું એમ થાય. આપણે હચવાઈ ગયા એટલે બધા હચવાઈ ગયા. આપણું કલ્યાણ થઈ ગયું એટલે બધાયનું થઈ ગયું. આ ખોટું અજ્ઞાન છે ભક્તને વિશે. મહારાજ કેવું પોતાનું અંગ બતાવે છે. સાધુ સ્વામી ક્યાં ગયા? નાના સ્વામી હરિચરણ સ્વામી હું એના ભગતને કઈ સમજાણું? કેવું ભગતને તમે કેવળ નિર્ભય છો, કેવળ નચિંત કે ચિંતા છે કઈ? શું થયું નિર્ભય ભક્તજનોને? શું થયું? મહારાજનું અંગ જોતા એમ લાગે છે કેવળ ભય પણ રાખવાનો નથી, કેવળ નિર્ભય પણ રહેવાનું નથી. મહારાજ આ એમ કહેવા માંગે છે. હે સમજાણું કઈ? સ્વામી બાપાનું આવું જ અંગ હતું, નિર્ભય ને ભય. સાધુ થયા પછી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો, નિર્ભય હાવ, સાવ નિર્ભય. કાંઈ રાખવું જ નહીં. પુસ્તક લયો તો કે નથી જોતું, જવા દો. પુસ્તક હાચવવું ક્યાં? પુસ્તક ક્યાં હાચવવું? જવા દો. ધ્યાનમાં વિઘ્ન થાય. લ્યો, આવી સ્થિતિ સ્વામી બાપાની હતી. કોઈનો સંગ ગમે નહીં, કોઈની સાથે રહેવું, બેસવું, ઉઠવું ગમે નહીં. અને પછી એ મનુષ્ય ચરિત્રો હતા અને પછી પાછા મનુષ્ય ભાવ બતાવ્યો. નાનદાસ સ્વામી મળ્યા, પછી સત્સંગની ખબર મીડ્યા રાખવા. અને
બીક લાગતી સત્સંગની, સત્સંગ માટે બીક લાગતી. એ તેના અંગ છે, એના સ્વરૂપમાં ભિન્નતા નથી. મહારાજે અંગ બતાવ્યા બાલ્યાવસ્થાના, વન વિચરણના, સત્સંગમાં આવ્યા પહેલાના, સત્સંગમાં આવ્યા પછીના. એના સ્વરૂપની ભિન્નતા નથી. સ્વરૂપની ભિન્નતા કયો તો ઉપાસનામાં ખામી કહેવાય. એ તો દ્વૈતાદ્વૈત વાળા કે જ છે, અહીંયા બે સ્વરૂપ ને પછી એક સ્વરૂપ, એ તો કે જ છે. 11 વર્ષ ને 55 દિવસ સુધીની સ્વરૂપ ઉપાસના કરવા યોગ છે, પછીનું સ્વરૂપ રાજાનું છે. એ સ્વરૂપમાં ભિન્નતા કરી છે. ચરિત્રો ભિન્ન છે, સ્વરૂપ ભિન્ન નથી. મહારાજને એવી ઉપાસના ખટકી હતી. મહારાજે બાલ્યાવસ્થાનું અંગ જુદું બતાવ્યું, વન વિચરણનું અંગ જુદું બતાવ્યું, સત્સંગમાં આવ્યા પહેલા પછીના અંગ જુદા બતાવ્યા. એ અંગ ભિન્ન છે, સ્વરૂપની ભિન્નતા નથી. સમજાવું? માનદા સ્વામી મળ્યા એટલે અમને નિશ્ચય થયો, એ તો મનુષ્ય ચરિત્રના શબ્દો છે. એમ આપણે માની લઈએ તો સ્વરૂપમાં ભિન્નતા માની કહેવાય. શું થયું? હાલો બોલો, નિર્ભય થઈ ગયા? હા પાડે તોય પકડાઈ જાય એમ છે, ના પાડે તોય પકડાઈ જાય એમ છે. એને ખબર છે. આપણે નિર્ભય થયા છે, 3 ગુણને આધીન થઈ નિર્ભય થયા છે. એટલે જેનાથી નિર્ભય થયા એને રાજી કરવામાં પણ કાંઈ ચિંતા નથી. આનું નામ નિરાકાર પણ. આનું નામ નિરાકાર પણ. આનું નામ ઉપાસનાની ડોક કાપી નાખી કહેવાય. જેનાથી નિર્ભય થયા એને રાજી કરવાની પણ કાંઈ ચિંતા નથી. આ નિર્ભય તો વનરાજ પણ નિર્ભય છે. વનરાજને ઓળખો છો? સિંહ વનરાજ એ નિર્ભય છે, કોઈ પણ હિંસક પ્રાણીને એને બીક નથી. તો આવી રીતે જે ભક્ત નિર્ભય થયો છે એ વનરાજ જેવો છે. સિંહ જેવો છે એમ ન કેવું, વનરાજ જેવો છે. એમાં કાંઈ નથી. સિંહ જે આવે એને ખાઈ જાય એમ એવા ભક્તની સમજણ ઉપાસનાને ખાઈ જવાની છે. આમ જુઓ, મહારાજના અંગમાં ઉપાસના કેટલી સોસરી ચાલી જાય છે. જો કેટલી ઉપાસના સોસરી ચાલી જાય છે. એક પણ ચરિત્ર મહારાજનું એવું નથી જેમાં ઉપાસનાના સાક્ષાત દર્શન ન થતા હોય. અને આપણે હાલતા ચાલતા ઉપાસનાને નાશ કરતા જતા હોય, આપણને ખબર ન હોય છતાંય આપણે એમ કહી હું શુદ્ધ ઉપાસના વાળો છું. અને આપણે અરે જેને હે તો એ આપણને હકોડ્યા કરે, તમે ખરેખર આવો, તમે ખરેખર. આપણે અરે જેને હે તો એ આપણને હકોડ્યા કરે. એ 2 જણા મોતના મોઢામાં બેઠા છે. 2 જણા મોતના મોઢામાં બેઠા છે. એ 2 જણા વનરાજ છે. વનરાજ કેવા છે?
એ બીજો પાછો હકોડતો લ્યો તમને ભારે ઓહો, કારણ કે આને વાંચતા ન આવડતો હોય, ઓલાને વતનાવર મોઢા આવડતા હોય, આને વાંચતા ન આવડતો હોય, એટલે આ એને ભગત તરીકે બિરદાવે એમ. શું થયું ભાઈ? નિર્ભય છો? નિર્ભય છો કીર્તન સ્વામી? બસ બીજો ભેગ ન ભળી જાય, જે સ્વરૂપ જાણ્યું એને માટે ભય રાખવો પડે. ખબેરી નો એમ ભેગ પડી જાય. એટલે હરિભગત કુવો ગાળતા હતા, તે 100 ફૂટ ગયો તો પાણી ક્યાંય આવ્યું નહીં. તે બીજા હરિભગત કે સ્વામી બાપાને તો પૂછ, તો કે સ્વામી બાપાને વ્યવહારમાં શું ખબર પડે, આ નામ ભેગ પડી ગયો. એને પરબારી ઉપાસનાની ડોક ઉપર કુવાડો માર્યો. ખબેરી ન હોય ભેગ પડી જતો હોય કે સ્વામી બાપાને વ્યવહારમાં શું ખબર પડે. લ્યો સ્વામી બાપા પૂછે કેટલોક ઊંડો ઉતર્યો, આમ પૂછે. આમાં સમજાય નહીં કઈ? નો સમજાય તમને. તમારી બુદ્ધિને બાયડી છોકરા ખાઈ ગયા છે. હું તમે સમજો, બુદ્ધિ જ નથી. સ્વામી બાપા કે કેટલોક ઊંડો ઉતર્યો એટલે હું ખરસામાં કેટલોક ઊંડો ઉતર્યો. સ્વામી આમ પૂછે આઠ કે એ કેટલોક ઊંડો ઉતર્યો શેમાં? ખર્ચામાં. પણ એને શું ખબર પડે? એની બુદ્ધિને બાયડી છોકરા ખાઈ ગયા છે. જેની બુદ્ધિને જ બાયડી છોકરા ખાઈ ગયા હોય એ હું ભગવાનને સાધુને જાણે. નો ક્લાસ એને જાણવા માટેનો એની પાસે. વિચાર તો કરો. આખી ખાઈ ગયા હોય. શું છે ભાઈ તમારા બુદ્ધિ? કયો તો આ ભાઈ કયો તો શું બુદ્ધિ છે? ખાઈ ગયા. હવે આવડા કોકો વગાડે. કેટલાક છે સત્સંગમાં જેની બુદ્ધિ બાયડી છોકરા નો ખાઈ ગયા હોય એવા? લાવો લિસ્ટ. ભગવાન દાસભાઈ, આપણી ફૂટપટ્ટી બંધ કરો. આપણી ફૂટપટ્ટી માત્ર 12 ઇંચની છે. પછી ગજ લઈ આવ્યા 24 ઇંચનો, તો એ ટૂંકો પડ્યો. એ માપ ટૂંકું પડ્યું. પછી લઈ આવ્યા વાર 36 ઇંચનો, એ ટૂંકો પડ્યો. પછી લેવા મીટર 39 ઇંચનો, એ ટૂંકો પડ્યો. હોય નહીં કોઈ દી ભગવાન. આ 39 ઇંચમાં તો મપાઈ જ જવા જોઈએ. 39 ઇંચમાં ન મપાય તો ભગવાન છે જ નહીં પૃથ્વી ઉપર. આ આપણું માપ. મારા વ્યવહારનો આશીર્વાદ આપે, વ્યવહાર ઉકલી જાય તો જ બરાબર. દુનિયા આખીના ને આશીર્વાદ લાગે ને આપણને એક ને ન લાગે એટલે આપણે કઈ ખલાસ નથી. આમાં કાંઈ નથી. દીકરાની ઈચ્છા હોય, દીકરો ન મળે તો આમાં કાંઈ નથી. આવા એ જ સંપ્રદાય બગાડ્યો છે. આવા લબાડો એ સંપ્રદાય બગાડ્યો છે. ઉપાસનાનો ભંગ આવાએ જ કર્યો છે. બધા એના છોકરા એના આશીર્વાદથી પાસ થઈ જાય. મારો છોકરો પાસ ન થાય એટલે હું કહું બસ આમાં કાંઈ નથી. ફૂટપટ્ટી પૂરી થઈ ગઈ. કારણ કે મોટા 39 ઇંચ છે એની પાસે. પછી તો નથી. વિચારજો બધા બહુ કઈ રીતે નિર્ભય છો અને કઈ રીતે ભય વાળા છો. નિર્ભય કેમ થાવ, ભય કેમ રાખો. સાંભળ્યું નથી? સાંભળ્યું? સમજાવું ભાઈ? હું દેવાભાઈ, આપણે તો આયર ભાઈ છે, જાડી બુદ્ધિ વાળા. આપણે કાંઈ ન સમજી. તુમ હો તુમસે નાથ, ઓ રૂપા જડ જાણી.
આ બુદ્ધિવાળા ભલે ને ટીંગાઈ રહી, આપણે તો આયર છે જાડી બુદ્ધિવાળા, જેવી તમારી બુદ્ધિ એવી મારી બુદ્ધિ. આપણે એક જ નક્કી કરી લેવાનું, તુમ હો તુમસે નાથ, ઓ રૂપમાં જળ જાની મહારાજ, તમે ઈ તમે, તમારા જેવો કોઈ નથી મહારાજ, મને નિર્ભય કરે એવો મારા જેવો ભય વાળો કોઈ નથી મહારાજ. હું તો ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે મહારાજ. નાહમ જાનામી તવાર્ચનમ ન જાનામી આવાહનમ, હે તમેવ શરણમસ્તિ. બીજા કોઈનું મને શરણ નથી. તમે એટલે તમે મહારાજ, તમે એટલે તમે. લ્યો, શું કીધું? ચાલો, શું અંગને સમજતા ન આવડે તો શું બાધ આવે? હાલો એનો જવાબ દો, કોને સમજાણું છે? શું અંગને સમજતા ના આવડે તો શું બાધ આવે ઉપાસનામાં? સ્વરૂપમાં ભિન્નતા સમજાય, આ બાધ આવે. સ્વરૂપમાં ભિન્નતા નથી, સ્વરૂપ તો એક જ છે, શુદ્ધ સ્વરૂપ. પ્રગટ થયા ત્યારથી કાયમને માટે એ શુદ્ધ જ છે. એ તો એના મનુષ્ય ચરિત્રો બતાવ્યા. બાલ્યાવસ્થામાં અમે આવા હતા, યુવાવસ્થામાં આવા હતા, અમે વનમાં આવા હતા. અમે રામાનંદ સ્વામીને મળ્યા પીપલાણામાં, 4 મહિના સુધી અમે આવા હતા. રામાનંદ સ્વામીના અંતર્યામી પણ રહી સેવા ચાલુ થઈ ગઈ. આજે જેઠવદી બારસ છે, કાલે મળ્યા પીપલાણામાં. આજે પીપલાણું ધુવાળા બંધ જમવાનું છે. રામાનંદ સ્વામીના આજ્ઞાથી નરસિંહ મહેતા યજમાન થયા છે. પાસ્તરી બાગ હતી તેદી મેળાપ થયો ને, તેદી પાસ્તરી બાગ આવી હતી. એ નરસિંહ મહેતાના આંબાને પણ એટલું જ્ઞાન હતું કે અક્ષરાધિપતિ આવવાના છે એટલે હું મોડો ફળું. એટલે નરસિંહ મહેતાની બાગ પાસ્તરી હતી. અને કાલે મેળાપને દિવસે બધાને કેરીનો રસ આપ્યો. મશીન લઈ આવ્યા હતા જુનાગઢથી, કોઈ પાનો તો નવાબને ત્યાં મશીન હતું રસ કાઢવાનું. એ નવાબને ત્યાંથી કેરીનો રસ કાઢવાનું મશીન લઈ આવ્યા હતા. એ મોહન રોજી ચોટલિયાનું ગાડું ગયું હતું મશીન લેવા. અને બધાને રસ આપ્યો. અને આજે બારિશને દિવસે આખું ગામ હાગમટે કર્યું. અને બારિશને દી હવારમાંથી નીલકંઠવણી સેવામાં જોડાઈ ગયા. રામાનંદ સ્વામી પોઢ્યા હતા, ત્યાં તો નદીએ સ્નાનાદિ કરી આવ્યા અને પાણીનો ઘડો નદીએથી ભરી આવ્યા. હે ખભા ઉપર એક ખડો ઘડો લીધો અને એક ડોલ ઘડો હાથમાં લીધો રામાનંદ સ્વામીને નવડાવવા માટે. 4 મહિનાના ચરિત્રો પીપલાણાના જ, ખાલી પીપલાણા વાળા યાદ રાખે ને એને કોઈ ગોટા વાળવાની જરૂર નથી. ખાલી પીપલાણાના 4 મહિનાના ચરિત્રો જ પીપલાણા વાળા યાદ રાખે ને, કાંઈ ગોટા વાળવાની એને જરૂર નથી. પણ બુદ્ધિ ક્યાં, મહિમા ક્યાં? આ બધા મહારાજના ચરિત્રો છે. સ્વરૂપમાં ભિન્નતા નથી, આમ મારું કહેવાનું છે. મહારાજના ચરિત્રો છે અને સ્વરૂપમાં ભિન્નતા સમજો, એ ઉપાસના મહારાજને ગમતી નથી. હવેલીઓમાં બાળ સ્વરૂપ પધરાવ્યા કૃષ્ણના. સહજાનંદ સ્વામી બાળ સ્વરૂપ પધરાવ્યા છે. સ્વરૂપાનંદ સ્વામી રાધારમણ પધરાવ્યા. જો રાધાજી સાથેનું સ્વરૂપ મહારાજે પધરાયું. અને હવેલી વાળાએ બાળ સ્વરૂપ પધરાયું.
આપણા મંદિરોમાં બાળ સ્વરૂપ પણ છે અને રાધા કૃષ્ણ પણ છે. બાળ સ્વરૂપ, બાલકૃષ્ણ એટલે હાથમાં માખણનો પીંડો હોય એ બાલ સ્વરૂપ. એ સ્વરૂપો પણ આપણા મંદિરમાં છે અને જન્માષ્ટમીને દિવસે મોટા મંદિરોમાં એ સ્વરૂપને પારણિયામાં પધરાવી અને જન્મોત્સવની આરતી થાય છે. સમજાણું? ઉપાસનાની ભિન્નતા થતા વાર લાગે નહીં. સ્વામી બાપાએ ગુરુકુળ કર્યું તો કે સ્વામી બાપાને ગુરુકુળ કરવાની જરૂર નહોતી. આ બોલ્યા, આ બોલાણું ઈ જેવું તેવું ખરાબ નથી બોલાણું. એ મહિમા સમજનારાને ખબર પડે. એ બોલ્યા એને બીજાએ ગુરુકુળ કર્યું હોય તો એમ બોલાય કે હવે બગડી ગયો. ઈ સ્વામી બાપા માટે એમ બોલાણું, સ્વામીએ ગુરુકુળ કરવાની જરૂર નહોતી. બે શબ્દ એક જ છે એને મતે. પણ સ્વામી બાપા માટે ઓલો શબ્દ ન બોલાય એટલે એ બુદ્ધિ વાળા આવો શબ્દ બોલ્યા, સ્વામી બાપા એને ગુરુકુળ કરવાની જરૂર નથી. જો એમ સંતનું સ્વરૂપ શુદ્ધ હોય, એમાં ભિન્નતા આવી જાય એવા શબ્દો બોલી જાય એની કઈ ખબર જ ન પડતી હોય આપણને. શ્રીજી મહારાજનું શુદ્ધ સ્વરૂપ છે કાયમને માટે. બાલ્યાવસ્થાના ચરિત્રો પણ દિવ્ય છે, યુવાવસ્થાના ચરિત્રો પણ દિવ્ય છે, વૃદ્ધાવસ્થાના ચરિત્રો પણ દિવ્ય છે, ધામમાં ગયા પહેલાના પછીના બધા ચરિત્રો દિવ્ય છે. જે આમાં ભેદ બતાવ્યો એ તો માત્ર અંગ ભેદ બતાવ્યો છે, ઉપાસના ભેદ કરવાનું કહ્યું નથી. સાંભળ્યું? કેમ થશે? ચાલો નિર્ભય થવું છે ભાઈ, નિર્ભય થવું છે. બીક રાખવાનું છે, બીક રાખવાની છે, બીક. નિર્ભય થવાનું છે અને બીક રાખવાની છે. ભય રાખવાનો, ભય છોડી પણ દેવાનો, ભય રાખવાનો પણ ખરો. ભય નહીં રાખો તો બંધન ઊભું છે, યાદ રાખજો. મનમાં એક અંગ બતાવ્યું મહારાજનું, ભરતજીનું આખ્યાન છે મુખે, એને અસંગી રહે છે સુખે. છે ભરતજીને યાદ કરો છો? કોઈ યાદ કરો છો? એને બંધન થયું, એને શું યાદ કરે? બંધન થયું એને યાદ કરો તો બંધન ન થાય. આ સાધુને યાદ કરો છો કોઈ? નાના નાના ભાઈ માયાને મારીને પૂગી ગયા, આપણે કાદવમાં પીડ્યા છે. આવું નિર્ભયને ન થાય એ બધા જમપુરીના અધિકારી છે, એકો એક. એને ભય નથી. અરે આ છોડીને વૈયા ગયા ને અમે તો જે આમાં પીડ્યા છે, અમારી શું થાય? આમ દરરોજ એક વાર કરો, આમાં એક વાર દરરોજ યાદ કરો. મોતના મોઢામાં બેઠા છો, નિર્ભય થવાની વાતો કરો છો. કેદીના નિર્ભય થયા તમે? એ તો કયો મને. હે મળ્યું? સારા લાગે છે સાધુ કે જગા જેવા છે? બસ ઓચિંતા મૃત્યુ આવશે તો શું થશે એમ ભય રાખવો પડે. બસ ભગવાન ભજે એટલા ભજી દો. સારા લાગે છે કે તમારા જગા જેવા છે? એમ તો કઈક લાગતું છે કે આમાં મારો જગો હારો. સપનામાં નથી થતો તો વાંધો નહીં, બસ
એ ધ્યાન રાખજો. બહુ છેતરાઈ જતા વાર નથી. ખબરદાર, ધ્યાન રાખજો. સ્વામી બાપાનું જ્ઞાન તો યાદ કરો. કુતરા પણ સારા છે આપણા શરીર કરતા, આપણા શરીરના સંબંધી કરતા. સાક્ષાત સવિતા કુતરાને હારા કહે છે. કોનું જ્ઞાન છે? અજ્ઞાનીનું. અજ્ઞાની પણ એમ માને છે મારા કરતા કુતરા હારા છે. કુતરાને રોટલા નાખી સંતોષ અનુભવે છે. એને કૂતરામાં ભિન્નતા દેખાતી નથી. કૂતરાના શરીરમાં ગલુડિયું હોય તો રોટલા નાખે તો પુણ્ય થાય. એથી મોટું કૂતરું થઈ જાય તોય રોટલા નાખે પુણ્ય થાય. ખહુરિયું થઈ જાય રોટલા નાખે તોય પુણ્ય થાય. અને આપણને ભિન્નતા દેખાય છે. આ બરાબર નથી, આ બરાબર, આ બરાબર નથી, આ બરાબર. ક્ષેત્રના કલ્યાણમાં જો એક હરિભગત સાહેબા બેઠા હતા, આમ આનંદમાં આવી ગયા. ઘણા દીકરીઓનું ઘરવાળાનું બહુ અભિમાન હોય. આમાં પણ ઘણા છે આ સભામાં હોત. એની દીકરીઓને એના ઘરવાળાને અધિક માને, એનો મહિમા સમજે. આ શિવજીમાં સાંભળનારા ભડના દીકરા ઘણા છે. આમાં શિવજીમાં સાંભળનારા ભડના દીકરા બહુ ઝાઝા છે. એની દીકરીના જ વખાણ કર્યા કરે, એની ઘરવાળીના જ વખાણ કર્યા કરે. હોય ભૂંડીણ જેવા તોય લ્યો. તે એક હરિભગત સ્વામી બાપા બેઠા હતા, ભટ્ટી સાહેબ આનંદમાં આવી ગયા. ખરેખર આનંદમાં આવી ગયા. સ્વામી, તમારા સાધુ કરતા તો મારી દીકરી બહુ વર્તમાન પાળે છે. સ્વામી કે બસ બંધ કરો. સ્વામી કે બસ હવે સંભળાતું નથી, બંધ કરો. મેં કીધું કાંઈ સમજાવું? આગળ નામ બોલાઈ જાત મારાથી. મેં કીધું કાંઈ સમજ્યા તમે? પછી આમ માળા ફેરવતા ભાગ્યા. આમ આમ કરતા કરતા ભાગ્યા. એક તો હાથમાં કંપવા, પછી માળા ઝડપી ફેરવે. 4 દી થયા હતા. પરચો આપ્યો દીકરીએ. 4 દીમાં પરચો આપ્યો. ખરેખરો પરચો. બ્રાહ્મણના છોકરાને ઉપાડીને વહી ગઈ. આ એની દીકરી સાધુ કરતા હારી. જો બોલવામાં બહુ ધ્યાન રાખવું. તમને ખબર છે આ નામની આ ભાઈને? તો હારો લ્યો. જો આ સાધુ બધા કેવા બેઠા, કેવા લાગે? આ સાધુના પાર્ષદો કેવા લાગે? તમને કેવા લાગે? બ્રિજેશ જેવા. અને ઈથી રંગમાં આવી જાય. મારા બ્રિજેશને આપું કે મારા બ્રિજેશ મારે રૂપિયા મોકલવા પડે છે. મારા બ્રિજેશને આપું કે આ જ દ્રષ્ટિ છે. હું બહુ સ્પષ્ટ કહું છું, યાદ રાખજો. આ જ દ્રષ્ટિ છે બધાની. નિર્ભય થઈ ગયા છે પણ ઉપાસનાને ભાંગી નાખી. હાવ ઉપાસનાને આપણને કાંઈ લાગે વળગે નહીં. સાધુ સત્સંગીને આપણને કાંઈ લાગે વળગે નહીં. સાંભળ્યું ને?
કોણ કે બરાબર છે. જો એ મેઘજીભાઈ બોલી શકે, બાકી તો બહુ લાજ આડી આવે. એ મેઘજીભાઈ બોલી શકે. આ ગમે તે વિભાગની સેવા ચીંધો મેઘજીભાઈ ને ક્યાંય ક્યાંય ઉણપ ન હોય એના કામમાં. અને એની ભેગા યુવાન્યા પણ દાંત કાઢતા કાઢતા સેવા કરતા હોય. યુવાન્યા પણ એને કામ લેતા આવડે, બોલતા આવડે, જોડતા આવડે. હો, કોઈ કામની ના નહીં. ગમે ત્યાંથી ગમે ત્યાં મૂકો અને હોળાના કામ ગમે ત્યાં હોળાના કામ કરે. લ્યો, અને એની સાથે હરિભક્તો સેવા કરતા હોય એનો કંટાળો ન આવે. પછી આપણને ચિંતા ન રહીએ. હા, આવું આપણું અંગ છે. નાના સ્વામી કેવું અંગ છે? ચીંધ્યું એટલે ચીંધ્યું, પછી ચીંધનારાને ચિંતા ન રહેવી જોઈએ. શું થયું? દ્રષ્ટિ બદલવી ચંદુભાઈ બહુ અઘરું છે. તમારું તો ખાલી નામ લઉં છું, બાકી બધાને માટે બહુ અઘરું છે. ઘરમાં દ્રષ્ટિ બદલાવી શકતા નથી. પરણવા ગયો અને પરણીને આવ્યો, દ્રષ્ટિ ફેરવી નાખો નકર દુઃખી થાઓ. પરણવા ગયો ત્યારે તમારો એકનો હતો, પરણીને આવ્યો એટલે બીજાનો થઈને આવ્યો. આ જોતા શીખો. ફેરવી શકો દ્રષ્ટિ? પરણવા ગયો ત્યારે તમારો હતો ને ગયો છે. પરણીને આવ્યો એટલે શું થયું? બીજાનો થઈને આવ્યો. જો ભાગ પડી ગયા અડધા અડધા. જો દ્રષ્ટિ ફેરવો નકર હેરાન થઈ જાઓ, સંસારમાં દુઃખી થઈ જાઓ. દ્રષ્ટિ ફેરવતા શીખો. એમ ભગવાનના ભક્તમાં દ્રષ્ટિ બદલાવતા શીખો. સાધુને કેમ જોવા, ત્યાગીઓને, આ સંસારી ગ્રહસ્થ સત્સંગીઓને કેમ જોવા, આ બધું દ્રષ્ટિ બદલાવતા શીખો. અહીંયા બધા ભગવાનના ભક્ત છે. અહીંથી ગયા પછી સમજીને વ્યવહાર કરવાનો. અહીંયા ભગત કહેવાતો હોય ને વાં ગયા પછી એમ તેલમાં માખ પડી ગયો તો નીચોવી લે, એક ટીપું જવા ન દે, એવો હોય કંજૂસ. એમનું એ કંજૂસ. આપણે હું આ માળા ફેરવતો તો ક્યાં ત્યાં માખ એને નીચોવી છે? એ ન્યા માખ નીચોવી હોય, એ માળા ફેરવતા ફેરવતા આપણે જોઈ, આ ઓલી માખ નીચોવી ઈ છે ને. આ પોતાને છેતર્યા હોય 500 રૂપિયામાં, પોતાને છેતર્યા હોય કોઈ સત્સંગી 500 રૂપિયામાં, પછી ગમે હોય એવડો એ હારો થઈ જાય તો આપણે 500 રૂપિયાથી છેતરી ગયો એ વિચારો આપણે છોડી શકતા નથી. કોઈ દિવસ સત્સંગીમાં સત્સંગીની બુદ્ધિ નહીં થાય મારા ભાઈ. એ દ્રવ્યમાં આસક્તિ આવી. અંગ બદલતા શીખો, અંગ જોતા શીખો. સ્વરૂપમાં ભિન્નતા નથી. ભગવાનનો ભક્ત વ્યવહારમાં વર્તે ત્યારે એ જુદી રીત હોય, ભક્તિમાં પ્રવર્તે ત્યારે એની જુદી રીત હોય.
એની વ્યવહારિક રીત છે. એ ભગવાનનો ભક્ત તો ભગવાનનો ભક્ત જ છે, એમાં ફેર નથી. એમ સમજાણું કઈ? માથું કપાઈ જાય. પિતાંબર બાપા હારે વ્યવહાર કરો એટલે મોક્ષ બગડી જાય. એના દર્શન કરો તો મોક્ષ થઈ જાય. એની રીત એવી હોય. શું કરો લ્યો? સ્વામી બાપા કે હવે જુનાગઢ ઘેગોળના કોઠારમાં હતા. પિતાંબર બાપા આવે આંકડિયાથી, જાજુ આપી દે ને તો એમ કે આ તૈયાર ઉપર બેઠા છો ને એટલે તમને શું ખબર પડે. ઓછું આપીએ તો એમ કે લોભી છે, લોભી. આવી પ્રકૃતિ પિતાંબર બાપાની. સ્વામી બાપાએ કીધું અમને નાનદા સ્વામીએ કઈ રાખ્યું. નાનદા સ્વામીએ કઈ રાખ્યું તો કે બાપા આવા છે એમ. પછી સ્વામી કે અમે આમ દઈ કહી દઈ કે આમાંથી બાપા જોઈએ એટલું લઈ જાઓ, એટલે આપણી પર કઈ ન આવે. આવું આવી પ્રકૃતિ. હારા હરિભક્ત દર્શન કરો તો કલ્યાણ થઈ જાય, વ્યવહાર કરો તો મોક્ષ બગડી જાય. એમ ભગવાનના ભક્તને સમજતા શીખવા જોઈએ. હું દેવશીભાઈ સમજ્યા? તમારા કનુભાઈ કેવા હરિભક્ત ખરેખરા? ના એના જેવો કોઈ હોય? જો અવડો છે પણ ડબલ પગાર ફાડે છે. એમ બહુ ભક્તો સત્સંગમાં છે. સ્વામી બાપાના વખતમાં હતા એવા જ તે પછી એવા જ અત્યારે. એક જ રેણી, એક જ સમજણ, એક જ સરખો મહિમા. સ્વામી બાપા હતા એ પહેલાના એ પછીના વખતના. એવી ને એવી સ્થિતિ ને એવો ને એવો મહિમા, એવા ને એવા નિયમ, એવો ને એવો આનંદ. જ્યાં આપણા રજોગુણ તમોગુણનો ભેગ ભળે છે ત્યાં આત્મદર્શનમાં ભેગ ભળી જાય છે. જે ભક્તને આપણે દિવ્ય દ્રષ્ટિથી જોતા હોય એ ભક્તને જોતા 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 જ્યારે રજોગુણ તમોગુણાત્મક ભેગ ભળી જાય ત્યારે એ જ ભક્તને આપણે જુદી રીતે જોઈએ છીએ. મહારાજ અહીંયા કે છે આત્મસત્તારૂપ 16 વલું સોનું છે. એમાં રજોગુણાત્મક તમોગુણાત્મક ભેગ ભળવા દેવો નહીં. ભેગ ભળ્યો એટલે પૂરું. જેને જોઈને હસતા હતા એને જોઈને બળતરા થાય છે. જેને જોઈને ઓહો 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 થતું હતું એને જોઈને ઉદ્વેગ થઈ જાય. ભેગ ભળ્યો એટલે પૂરું. બહુ સત્સંગમાં આવા અનુભવો છે વર્ષો સુધીના. સૌજીભાઈ અને સત્સંગીની હારે વ્યવહાર કરવો નહીં. વ્યવહાર કરવો હોય ને તો ઘસાવાની તેવડ હોય, ઘસાઈ જવાની તેવડ હોય તો વ્યવહાર કરવાનો. ઘસાઈ જઈએ તો ક્યાંય ફરિયાદ નહીં કરવાની. એના કરતા કુસંગી હારે વ્યવહાર કરો ને તો કાંઈ વાંધો નહીં. ઘસાવતોય ભલે ને એને ઘસી નાખો તોય ભલે. અને સત્સંગી હારે વ્યવહાર કરે દ્રષ્ટિ બદલે એટલે સત્સંગની ડોળે બે જણા. ઓલા કહેતા સ્વામી બાપા માધવજીનું રાખે છે, માધવજીનું. આના પાપા હત કહેતા એમ થાય આમાં.
હે આજ મનસુખભાઈ ઊંઘમાં છે, એને કઈ સ્ફૂર્તિ નથી. ગોવિંદભાઈ, તમે શું શું આમાં સમજો છો? કયો જી. અમે તેમ માની છીએ કે હમણાં આવવા માંડ્યા એટલે તમને કઈ ખબર ન પડતી હોય, અમે એમ માનતા હોય. એવું અમારામાં બહુ હોય, સમજ્યા? બહુ હોય. એમ તમે નવા છો, તમને શું ખબર પડે? ભાઈ, નવો ખાટી જાય અને જૂનો ટીંગાઈ રહ્યા, આમાં કાંઈ મેળ નથી. તમે શું સમજી શકો છો? કઈ કહી શકો સમજતા હો તો? હે એમ તમે કઈ વાંચો છો? વતનાવત વાંચો છો ઘરે? વાહ, દરરોજ વતનાવત એક તો વાંચતું જ જાવું અને મંત્ર લેખન કરો છો. સારું. ઓને કઈ ઘસારો આવ્યો? ઓને કઈ ઘસારો આવ્યો? ત્રણેય તો હુંની હતી એને. હા, હવે સમજ્યા. ઘસારો આવ્યા વગર રીએ જ નહીં, આવવો જ જોઈએ. તમારે ને અમારે બધાને. તમારે તુચ્છ સ્વભાવ હોય, અમારામાં લક્ઝરી સ્વભાવ હોય, વીઆઈપી. વીઆઈપી સ્વભાવ હોય સંતોમાં અને સત્સંગીઓમાં, એમ હોય. એ તો સ્વભાવ તો ખરા જ ભાઈ, અને સ્વભાવનો ભેગ ભર્યો એટલે એ 16 વલું તો એમાંથી 14 વલું 12 વલું. એમ સારું. લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાનની જે. મોટા રસોડામાં સાધુ સ્વામીએ કહી દીધું, શાક અને દાળ મોળા કાઢવાના હંમેશાને માટે, અને 2 ડોલ રાખવાની કાઉન્ટર ઉપર, 2 શાકની 2 દાળની. કેતું જવાની મોળી દાળ મોળું શાક, મોળી દાળ મોળું શાક, જેને જે લેવું એ લે. કારણ કે રસોઈ કરાવનારા, શાસ્ત્રનો પણ સિદ્ધાંત છે, રસોઈ કરાવનારો એની રુચિ પ્રમાણે જ રસોઈ કરવાનો. અને એમાં જો આપણે સુખે રહેવું હોય તો એને આપણે કાંઈ કહેવું નથી, બીજાને કાંઈ કહેવું નથી. શાક અને દાળ મોળા કાઢતા જવાના. અમારે 1 જણા માટે શાક મોળું કાઢવામાં આવે છે, 1 જણા માટે જ અમારી પંક્તિમાં. શાક અને દાળ મોળા કાઢવાના. સમજાણું? ભૂલાઈ જાય નહીં, આજથી અમલમાં લઈ લ્યો. કારણ કે આમાં તીખા વહમું લાગે, તીખું એ બહુ તકલીફ છે ઘણાને. એકવાર કાંઈક સત્સંગ સભા હતી કે ઉત્સવ હતો, હરિભક્તો ટાંડા થઈને આવ્યા મારી પાસે. આ કેમ ખવાય સ્વામી, તમે તપાસ તો કરો. કાંઈક ઉત્સવ હતો, મોઢામાં નખાય ની એવી દાળી કે તોવાડા નીકળી ગયા. એટલે ખાસ મોટા રસોડામાં શાક અને દાળ તીખા વિનાના કાઢવાના, મોળા કાઢવાના. લ્યો, કારણ કે મરચા તીખા હોય, ખૂબ નાખ્યા હોય, પછી કેટલી વાર મરચા નાખ્યા પછી ચટણી નાખતા હોય. જેને તીખું ખાવી એને છૂટ છે, જેને મોળું ખાવું હોય એને વ્યવસ્થા છે. લ્યો, અમારે શરૂઆતમાં નાના સ્વામીને બહુ તીખું કરતા, પછી એને ખબર પડી ગઈ આ તો બધાને સારું નથી. એમ એ કરે એટલે એમાં તીખું જ થાય, એને એ બહુ ધ્યાન રાખવું પડે. કીર્તનપ્રિય સ્વામી કરે એટલે ખબર પડે કે આજ કીર્તન સ્વામીના શાક દાળ છે, એમાં એને ચટણીને દેખાડી દીધી હોય કે અહીં ચટણી પડી છે, તો એ પાછું એના માટે તો મોળું કાઢવું જ પડે. તોય હાવ જરાક નાખે તો એના માટે મોળું કાઢે, કારણ કે તીખાશનું કાયર હોય શરીર. શું કરે? એમાં તમારામાં ઘણા તીખાશના કાયર છે, તો એને માટે આ વ્યવસ્થા રસોડામાં આજથી ચાલુ કરી દેવાની. સમજાણું ને? તીખી દાળ અને મોળી દાળ, તીખું શાક અને મોળું શાક. લ્યો, પાછું ધ્યાન રાખજો, તીખું કરવું એ પછી હદ